માર્ક ઝુકરબર્ગે આખર આયર્લેન્ડમાં 440 એકરનો કિલ્લો કેમ ખરીદ્યો? માર્ક ઝુકરબર્ગના નવા કિલ્લાની કિંમત કેટલી છે અને અંદર શું છે? ચાલો જાણીએ અબજોપતિઓ આયર્લેન્ડના ઐતિહાસિક કિલ્લાઓ પાછળ કેમ દોડી રહ્યા છે. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શ્વેતા. માર્ક ઝુકરબર્ગનું નામ આવે એટલે આપણા મનમાં સૌથી પહેલા ફેસબુક, મેટા અને ટેકનોલોજીની દુનિયા આવે. પરંતુ આ વખતે ઝુકરબર્ગ ટેકનોલોજીના કારણે નહીં, પરંતુ એક એવા કિલ્લાને લઈને ચર્ચામાં છે જે લગભગ 200 વર્ષ જૂનો છે, 440 એકરમાં ફેલાયેલો છે અને જેના આસપાસ આખી દુનિયાને આકર્ષે એવી એક અલગ જ કહાની છે. વિચાર કરો, એક તરફ દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓમાંથી એકનો સીઈઓ અને બીજી તરફ આયર્લેન્ડના હરિયાળા વિસ્તારમાં આવેલો ગોથિક કિલ્લો. આ બંને વચ્ચેનું જોડાણ શું છે? માર્ક ઝુકરબર્ગે આયર્લેન્ડમાં આટલી વિશાળ ઐતિહાસિક મિલકત ખરીદવાની જરૂર શા માટે પડી અને આ કિલ્લાની કિંમત કેટલી છે? ચાલો જાણીએ. દર્શક મિત્રો, માર્ક ઝુકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાને આયર્લેન્ડના કાઉન્ટી વોટરફોર્ડમાં આવેલો સ્ટ્રાન્કલી કેસલ ખરીદ્યો છે. અહીં ખાસ વાત એ માત્ર કિલ્લાની નથી, તેની સાથે લગભગ 440 એકર એટલે કે 178 હેક્ટર જેટલી વિશાળ એસ્ટેટ પણ સામેલ છે. એટલે આ ખરીદી માત્ર એક જૂનું મકાન ખરીદવાની વાત નથી, આ તો જાણે એક આખી ખાનગી દુનિયા ખરીદવા જેવી ડીલ છે. આ એસ્ટેટ રિવર બ્લેક વોટરના કિનારે આવેલા બ્લેક વોટર વેલી વિસ્તારમાં આવેલી છે. આસપાસ લીલાછમ કુદરતી દ્રશ્યો, વિશાળ જમીન અને ઐતિહાસિક સ્થાપત્ય. એટલે જ આ મિલકત કોઈ સામાન્ય વૈભવી બંગલો નથી લાગતી. તે એક એવી જગ્યા છે જ્યાં ઇતિહાસ અને વૈભવ એક સાથે જોવા મળે છે. હવે સૌથી મોટો સવાલ, આ કિલ્લાની કિંમત કેટલી છે? અહીં થોડું સાવધાન રહેવું જરૂરી છે. વાસ્તવિક સોદાની રકમ એ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. જો કે મીડિયા અહેવાલોમાં સમગ્ર એસ્ટેટની કિંમત લગભગ 20 થી 30 મિલિયન યુરો એટલે કે આશરે 188 થી 282 કરોડ રૂપિયા વચ્ચે હોવાનો અંદાજ આપવામાં આવ્યો છે. કેટલાક અહેવાલોમાં $35 મિલિયન એટલે કે આશરે 329 કરોડ રૂપિયાની કિંમતનો ઉલ્લેખ થયો છે. પરંતુ આ આંકડાને સત્તાવાર ખરીદી કિંમત માનવી યોગ્ય નથી, કારણ કે ઝુકરબર્ગે ખરેખર કેટલી રકમ ચૂકવી તેની પુષ્ટિ જાહેરમાં કરવામાં આવી નથી. હવે આવો આ કિલ્લાની ઉંમર અને તેની કહાની તરફ નજર કરીએ. સ્ટ્રાન્કલી કેસલનો ઇતિહાસ 19મી સદી સુધી જાય છે. આયર્લેન્ડની નેશનલ ઇન્વેન્ટરી ઓફ આર્કિટેક્ચરલ હેરિટેજ અનુસાર આ 3 માળની ગોથિક શૈલીની ઇમારત આશરે 1830માં બનાવવામાં આવી હતી. અર્થાત આ કિલ્લો એ માત્ર એક ભવ્ય મિલકત નથી, પરંતુ લગભગ 2 સદીનો ઇતિહાસ પોતાની અંદર સમાવીને ઊભો છે. આ કિલ્લો જ્હોન કેલી માટે તૈયાર કરવામાં આવ્યો હતો અને તેની ડિઝાઇન શ્રેય જેમ્સ અને જ્યોર્જ રિચર્ડ પેનને આપવામાં આવે છે. તેની બનાવટમાં રેતી પથ્થર અને ચૂનાના પથ્થરનો ઉપયોગ થયો છે. એટલે કિલ્લાની સુંદરતા એ માત્ર બહારથી જ નહીં, તેની રચનામાં પણ જોવા મળે છે. સમય પસાર થતો ગયો, માલિકો બદલાતા ગયા અને કિલ્લામાં સંરક્ષણ તથા રિનોવેશનનું કામ થતું રહ્યું. મીડિયા અહેવાલો મુજબ આશરે 2003ની આસપાસ અહીં મોટા પાયે સૌંદર્યીકરણ અને સંરક્ષણનું કામ કરવામાં આવ્યું હતું. હવે સવાલ એ છે કે માર્ક ઝુકરબર્ગ જેવા ટેક અબજોપતિઓને આ કિલ્લાઓમાં રસ શા માટે પડ્યો? મીડિયા રિપોર્ટ્સ મુજબ ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાન અમેરિકામાં જ રહેવાના છે, પરંતુ જ્યારે તેઓ આયર્લેન્ડ આવે ત્યારે સ્ટ્રાન્કલી કેસલ એ તેમનું ખાનગી ઠેકાણું બની શકે છે. અને આ પાછળ આયર્લેન્ડ સાથે મેટાનો સંબંધ પણ મહત્વનો છે. મેટાનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય આયર્લેન્ડમાં જ છે. કંપની ત્યાં મોટી સંખ્યામાં લોકોને રોજગાર આપે છે. એટલે કે ઝુકરબર્ગ માટે આયર્લેન્ડ એ માત્ર પ્રવાસન સ્થળ નથી, પરંતુ મેટાના વૈશ્વિક બિઝનેસ નેટવર્કનો પણ મહત્વનો ભાગ છે. એટલે કે આ કિલ્લો તેમના માટે એક શાંત અને વૈભવી નિવાસ સ્થાન પણ બની શકે છે અને આયર્લેન્ડ સાથેના તેમના વ્યવસાયિક જોડાણને ધ્યાનમાં રાખીને એક અનુકૂળ સ્થળ પણ. પરંતુ સ્ટ્રાન્કલી કેસલની કહાની અહીં પૂરી થતી નથી. આ વિસ્તારમાં માત્ર ઝુકરબર્ગ જ ઐતિહાસિક મિલકતો તરફ આકર્ષાયા નથી. બ્રિટિશ બિઝનેસમેન જેમ્સ ડાયસને 2024માં બેલિનટ્રે હાઉસ ખરીદ્યું હતું અને સ્ટાઇપમાં સહસ્થાપક જ્હોન કોલિસને 2021માં કાઉન્ટી લીસમાં આવેલી એબી લેક્સ એસ્ટેટ ખરીદી હતી. એટલે કે સવાલ એ પણ ઊભો થાય છે કે શું આયર્લેન્ડ ધીમે ધીમે દુનિયાના અબજોપતિઓ માટે ઐતિહાસિક કિલ્લાઓ અને વિશાળ એસ્ટેટનું નવું હબ બની રહ્યું છે? કારણ કે
ટેકનોલોજી, ફાઇનાન્સ અને બિઝનેસની દુનિયામાં કરોડો અબજોની કમાણી કરનારા લોકો માટે સંપત્તિ ખરીદવાનો અર્થ હવે એ માત્ર શહેરમાં એક મોટું ઘર ખરીદવાનો નથી રહ્યો. કેટલાક લોકો માટે ઐતિહાસિક કિલ્લો એટલે કે એક ઘર, કેટલાક માટે તે પ્રાઇવસી, કેટલાક માટે રોકાણ અને કેટલાક માટે પોતાની લાઇફસ્ટાઇલનો એક એવો ભાગ જે દુનિયાથી થોડો દૂર હોય. માર્ક ઝુકરબર્ગનો આ કિલ્લો પણ કદાચ એ જ બદલતા ટ્રેન્ડની એક તસવીર છે. 440 એકરનું વિશાળ એસ્ટેટ, લગભગ 200 વર્ષ જૂનો ગોથિક કિલ્લો, આયર્લેન્ડનું કુદરતી સૌંદર્ય અને તેની સાથે દુનિયાના સૌથી જાણીતા ટેક અબજોપતિનું નામ. આખરે આ ખરીદીની સત્તાવાર કિંમત ભલે જાહેર ન થઈ હોય, પરંતુ એક વાત તો ચોક્કસ છે કે માર્ક ઝુકરબર્ગે આયર્લેન્ડમાં માત્ર એક મિલકત નથી ખરીદી, તેમણે ઇતિહાસ, પ્રકૃતિ, પ્રાઇવસી અને વૈભવને જોડતું એક અનોખું ઠેકાણું પસંદ કર્યું છે. અને હવે જ્યારે ઝુકરબર્ગ આયર્લેન્ડ જશે ત્યારે તેમનું નવું સરનામું કોઈ આધુનિક ગ્લાસ ટાવર નહીં, પરંતુ લગભગ 2 સદી જૂનો એક ગોથિક કિલ્લો હશે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.